બોલો સદગુરુદેવ કી જય. ગાઢ રાત્રિ સવાયેલી હોય ને આપણે રસ્તા ઉપર હાલ્યા જતા હોઈએ, અંધકારમાં પ્રકાશના અભાવે આપણો પગ ખાડામાં પડે. ખાડામાં પડવાનું કારણ કે અંધકાર હતો. એટલે જો પ્રકાશ હોય તો આપણો પગ ખાડામાં ન પડે. એમ જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકાર જન્માંતરોથી સવાયેલો છે. એને લઈને વારંવાર મનુષ્ય જીવનની અંદર ખોટું પગલું ભરાઈ જતું હોય છે. એનું કારણ એ છે કે જીવનની અંદર પ્રકાશ આપનાર કોઈ ગુરુનું મળવું નથી થયું. સદગુરુ જ્ઞાન દીપક છે, જલતો દીપક છે. એ જલતા દીપકને જો આપણી વૃત્તિની વાટ અડી જાય તો આપણા ઘટરૂપી ઘરની અંદર, જીવન પંથની અંદર જે ગાઢ અજ્ઞાન રૂપી અંધકાર સવાયેલો છે તે મટી જાય. જ્યાં સુધી જીવનમાં સત્ય જ્ઞાનનો દીપક પ્રગટે નહીં ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થતો નથી. આપણી એવી એક માન્યતા પણ છે કે જે આપણા મકાનો છે રહેવાના, એમાં લાગલાગટ જો 6 મહિના એ ઘરમાં કોઈ માણસનો પગ પસારો ન થાય અને દીવો ન થાય તો કહે છે એમાં ભૂત થાય. આ ઘરમાં આપણા નિવાસ સ્થાનની અંદર 6 મહિના સુધી દીવો ન થાય તો એમાં ભૂત થાય. એટલે ઘણા શ્રીમંત માણસો પરદેશ રહેતા હોય, એનું નિવાસ સ્થાન અહીં દેશમાં હોય, બંગલો હોય, તો એક માણસ રાખતા જાય કે રોજ તારે અહીં દીવો કરવો એટલે ભૂત ન આવે. તો આ મકાનમાં 6 મહિના દીવો ન થાય તો એમાં ભૂત થાય. તે આમાં કેટલાય જન્મથી દીવો નથી થયો, આમાં શું થાય? કેટલાય જન્મથી આમાં જ્ઞાન દીપક પ્રગટ્યો નથી તો આમાં શું થઈ છે? તો એ જ્ઞાન દીપક પ્રગટાવનાર જો કોઈ ગુરુ મળી જાય તો મનુષ્ય માત્રને પંચભૂતનો વળગાડ છે જ. આ વળગાડ ક્યારે નીકળે, ક્યારે આ ભૂત દૂર જાય, ક્યારે જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ પડે ત્યારે. તો અનુભવી સંતોએ ગાયું કે ગુરુજી રે પધાર્યા ને જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા. 68 તીર્થ મારા ઘરને આંગણે, અમારે નીર તો ગંગાજીના વળિયા. ગુરુજી પધાર્યા અને જોઈતું જાગ્યું.
એમ કહેવાય છે કે જ્યારે કચ્છની અંદર જેસલ અને તોરલે મંડપ કર્યો, એ મંડપની અંદર દાદા ઉગમસિંહનું જ્યાં આગમન થયું ત્યાં કે જ્યોતિ પ્રગટી ગઈ. એટલે આપણને એમ થાય કે અહીંયા મોટું કોળિયું ને એની અંદર ઘી નાખીને વાઈટ તૈયાર રાખી છે. સદગુરુ દાદા ઉગમસિંહનું આગમન થયું એટલે એ દીવો થઈ ગયો છે. પણ હૃદયની અંદર મહાપુરુષના આગમનથી ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટ થાય છે. અંધકારમય ઘટની અંદર સદગુરુની કરુણાની દ્રષ્ટિથી જ્ઞાનના દીપકનું પ્રાગટ્ય થાય છે. ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. જો મહાપુરુષનું મળવું થાય તો આપણા ઘટની અંદર જ્ઞાનરૂપી દીપકનું પ્રાગટ્ય થાય. ને દીપક જો પ્રગટે તો સિદ્ધાંત પ્રમાણે આત્મતત્વરૂપી ઈશ્વર તો જ્યાં છે ત્યાં જ છે. ક્યાંય ખોવાઈ ગયેલ નથી, ક્યાંય આઘો નથી, ક્યાંય વયો ગયો નથી. પણ જ્યાં સુધી ઘરમાં પડેલી વસ્તુ છે, અંધકાર હોય એને લઈને ન દેખાય, પ્રકાશ પડે કે તરત દેખાય. તો વસ્તુ ગોતવા નથી જ આવી, વસ્તુ તો જ્યાં પડી ત્યાં જ પડી છે. પણ અંજવાળું થાય એવું કાંઈક કરવું છે, એવું કાંઈક કરવું છે. તો કૂડા કામ ક્રોધને પર હરો, આ દિલમાં દીવો કરો. દિલમાં દીવો કરવાનો છે તે આપણે બહાર હારમાળાઓ પ્રગટાવી, આપણે બહાર હારમાળાઓ દીવાની પ્રગટાવી. કેટલાય તો નદીઓની અંદર એવો કાંઈક દિવસ હોય ત્યારે નદીની અંદર પાણીમાં દીવા બેનો મેલવા જાતી હોય ને પાણીમાં દીવા મેલે નથી. કોક માણા એવો હોય તો કહેતા કે હવે આની વાત થાય, આજ પાણીમાં ભડકા કરે એવો છે. આ તો પાણીમાં ભડકા કરે એવો છે. આ આપણે પાણીમાં દીવા મેલ્યા ને પાછો વળી એનોય ગર્વ, અરે મારો દીવો તો ક્યાંય સુધી બળતો ગયો તો, મોઈ મારો દીવો ક્યાંય સુધી બળતો ગયો તો, મોઈ ક્યાંય સુધી જીવડા મરતા ગયા હતા. દીવો આવડો અને પાપ મોટા ડુંગર જેવડું. ને એ દીવો પાછો કેવો હોય, કેવી રીતે કરેલો હોય. ત્યાં કાંઈ લોભનાય થોભ છે? લોભનાય કાંઈ થોભ છે? હું ઘણી વાર કહું છું કે મારા ગામડિયા ગામમાં ગાયો ભેંસુના દુજાણા હોય ને, એટલે સવારમાં સાઈસ વલોણું કરે. વલોણું કરવામાં સાઈસમાંથી માખણ લે ને, આમ તારવે ને હાથે કરીને, એક વાસણની અંદર એ માખણ તારવીને નાખે. એ માખણ તારવવામાં હાથ માખણવાળો થયો હોય, પછી માખણ લઈ લીધા પછી છેલ્લે એ માખણવાળો જે હાથ હોય એ બેનું કાંઠાવાળી થાળી રાખી હોય, એમાં ભાર દઈને આમ લુવે. એટલે માખણ અને હાથનો મેલ એ બે દઈડાઈને થાળીમાં ભેરું, થાળીમાં ભેળું થઈ જાય. એ માખણને જુદું ન કરે. શું કરવાને? ભગવાનના દીવા કરવાની વાયટું બોળવા. હવે આ દીવો કેટલો પ્રકાશ પાડી દે ગયો? આ દીવો કેટલો પ્રકાશ પાડી દે.
કોડા કામ ક્રોધને પરહરો, દિલમાં દીવો કરો. દિલમાં દીવો કેવી રીતે કરવો કે દયા દિવેલ અને પ્રેમનું પર્યાણું લાવો. સુરતાની એમાં દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. આ દિલમાં દીવો કરો. દયારૂપી દિવેલ, દયા તત્વ ગુરુ છે. જો બાપા વ્હાઈટને અખંડ જલતી રાખવી હોય તો ગુરુ તત્વ દિવેલ એવું છે ને કોઈ દી ખૂટે નહીં. આ દિવેલ કોઈ દી ખૂટે નહીં એવું અખૂટ એક તત્વ હોય તો ગુરુ છે, કોઈ દી ખૂટે નહીં. ઈ દિવેલની અંદર આપણી સુરતારૂપી વ્હાઈટને બોળવી છે. દયા દિવેલ અને અનન્ય પ્રેમથી એનું પર્યાણું લાવો. અનન્ય પ્રેમથી એ દયા તત્વ ગુરુ તત્વરૂપી દિવેલની અંદર સુરતાની વ્હાઈટ મૂકો, એટલે સુરતાને ગુરુ સ્વરૂપમાં રાખો. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની એમાં દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. શબ્દ બ્રહ્મની ઠોકર નાખીને આ દીપકને પ્રગટાવો. શ્વાસ ને ઉશ્વાસ કડું કાકરી એમાં વૃત્તિ કળી ઠેરાય. ગુરુ શબ્દે ઠોકર નાખતા એમાં તરત જરેરો થાય. દયા દિવેલ પ્રેમ પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. શબ્દ બ્રહ્મ એ બ્રહ્મ અગ્નિ છે અને આ બ્રહ્મ અગ્નિ જ જન્માંતરોના કર્મને બાળીને ભસ્મ કરે છે અને આ બ્રહ્મ અગ્નિ જ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં કામયાબ નીવડે છે. બાકી આ ગમે એટલા દીવા 1000 દીવાની દીપમાળ કરો એટલે તમારા મનનું અજ્ઞાન મટી જાય. 1 કરોડ દીવાની હારમાળ કરો પ્રગટાવીને એટલે તમારા મનનું અજ્ઞાન મટી જાય. એનો અહમ આવે કે અમે 1 કરોડ દીવા કરીને ભગવાનની આરતી કરી. તમે ભલે 1 કરોડ દીવા કર્યા, રૂ તમે બનાવ્યું છે, ઘી તમે બનાવ્યું છે, જે કોડિયાની અંદર તમે વાટ મેલી એ કોડિયું માટીમાંથી બન્યું છે, માટી તમે બનાવી છે. આ બધુંય કેનું? આ બધું કેનું? બધું એનું છે. છતાંય એનું આપણે અભિમાન કરીએ કે અમે 1 લાખ કે 1 કરોડ દીવા કરી, ભગવાનની આરતી કરી. કરોડ દીવા કરો તો એને ત્યાં અંજવાળું કેટલું એ કોઈ દી વિચાર્યું છે? એવું કોઈ દી વિચાર્યું છે કે ભાઈ અખંડ અગ્નિ જ્યોતિ જાગે જ્યાં કોટિક ભાણનો પ્રકાશ, નવલખ તારા ચંદ્ર સોતા, દિશે જ્યોતિ જલારસી ન્યા એકડ દીવડી હાથ લઈ તારી આરતી કેણી બીજ કિસ્સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી બીજ રીદસા. અખંડ અગ્નિ જ્યોતિ જાગે કોટિક ભાણનો પ્રકાશ. આપણે તો જન્મ ધરીને આ 1 સૂર્યને જોયો છે. આપણે જન્મ ધરી અને 1 સૂર્યના પ્રકાશને જોયો છે. આવા અનુભવી સંતો એમ કહે છે કે એને ત્યાં કોટિક સૂર્યનો પ્રકાશ છે. આ 1 સૂર્ય એવા કોટી સૂર્યનો એને ત્યાં પ્રકાશ. હવે એની તમારી દીવડી ત્યાં હું કાયમ આવે? ભાઈ ત્યાં તમારી આવડી દીવડી કાયમ હું આવે? અખંડ અગ્નિ જ્યોતિ જાગે કોટી ભાણનો પ્રકાશ, ન્યા 1 દેવડી હાથ લઈને તારી આરતી કેણી બીજ કિસ્સા, ન જાણું મેં નિજ પંથી રાજા રામ કેણી બીજ રીજસા. તો બહાર
અનેક પ્રકારના દીપકો પ્રગટાવવાથી આપણા મનનું અજ્ઞાન ટળતું નથી, પણ ઘટમાં એક જ જ્ઞાન દીપક પ્રગટી જાય તો જન્માંતરોનું ઘર કરી ગયેલું અંધારું એ નાસી જાય છે, નાસી જાય છે. તો એને માટે દયા દિવેલ અનન્ય પ્રેમથી એનું પર્યાણું લાવો. દયા તત્વ સદગુરુમાં સુરતાની વાટ બોલવાને માટે હૃદયનો પ્રેમ જોહે ને બાપા. પ્રેમ વિના કે ભાવ વિના ભક્તિ થાય ખરી? ભક્તિ હું કોઈ એવું સાધન છે કે તમે કોઈ બીજા પદાર્થો ભેળા કરી અને ભક્તિ કરી લ્યો? નહીં. પદાર્થોના ઢગલે ઢગલા કરી નાખો તોય ભાવ વિના બધું નકામું છે. ભાવ વિના બધું નકામું છે. પ્રેમથી એનું પર્યાણું લાવો, સુરતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો, દિલમાં દીવો કરો. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો. આ દીવો અનભય છે, અનભે દીવો છે. અનભે દીવો કેને કહેવાય? કે ગવે એટલા વાના ઝપાટા આવે ને તોય દીવો ઠરે નહીં. ગમે એટલા પવનના ઝપાટા આવે તોય દીવો ઠરે નહીં. એને અનભે દીવો કહેવાય છે, એને અનભે દીવો કહેવાય છે. જ્યારે નવરાત્રિ હોય તે ગરબામાં ભાઈઓ કે બહેનો ગાતા હોય કે વર્ષે ભલે વાયુ ને વર્ષે ભલે વાદળી અને વાયુ ભલે વાય, પણ મારા માતાજીનો દીવડો ક્યારેય ન બુજાય. વાદળી વરસે તોય ભલે, પવનના ઝપાટા આવે તોય ભલે, પણ દીપક ન બુજાય, દીપક ન બુજાય. એમ જીવનની અંદર આવરણના વાદળા ગમે એટલા ઘેરાય, આવરણની ગમે એટલી વર્ષા થાય, આવરણના પવનની આંટીઓ ગમે એટલી આવે, છતાંય જે ઘટની અંદર ગુરુની દયાથી કૃપાથી અનભે દીવો પ્રગટ્યો છે, એ દીવો કોઈ દી ઠરતો નથી. એ દીપક ક્યારેય બુજાતો નથી. નગર કાંઈ પ્રહલાદનો દીવો ઠારવા હિરણ્યકશિપુએ ઓછી ફૂકું નહોતી મારી ભાઈ. પ્રહલાદનો દીવો ઠારવા હિરણ્યકશિપુએ ઓછી ફૂકું નહોતી મારી, પણ ન ઠર્યો. મીરાનો દીપક ઠારવાને માટે રાણાએ અને એની માએ કાંઈ ઓછી ફૂકું નહોતી મારી, ન ઠર્યો, ન ઠર્યો. ઓને કરણા કુંભારે પ્રગટાવી દીધો તો, નાને રોહિદાસ બાપાએ પ્રગટાવી દીધો તો ભાઈ, ન ઠર્યો. નરસિંહ મહેતાને આખી નાગરી નાયતે ફૂકું મારી, આખી નાગરી નાયતે ફૂકું મારી, પણ કોણ જાણે દામોદર બાપાએ કેવો અનભે દીવો પ્રગટાવ્યો હતો, નો ઠર્યો. જેમ નરસિંહ મહેતાને આખી નાગરી નાયતે ફૂકું મારી, એમ અર્જુન બાપાએ પૂજારામ ઉગારામનું શરણ લીધું, એને આખી નાયતે ફૂકું માર્યું. દીવો ઠર્યો તો નહીં, પણ લાભેશ્વર જેવી અખંડ જ્યોત પ્રગટી. દીવો ઠર્યો તો નહીં, પણ લાભેશ્વર જેવી અખંડ જ્યોત પ્રગટી. હું તમે અટાણે ઈ અંજવાળે મજા કરીએ છીએ ને ભાઈ, અટાણે આપણે ઈ અજવાળે મજા કરીએ છીએ. ઉગારામનો પ્રગટાવેલો દીવો નાઈતે ઘણી ફૂકું મારી લીધી ભાઈ. આન્યા વ્યવહારનો રાખવો, નાન્યા કોઈ આવવું નહીં, નાન્યા કોઈ જાવું નહીં, ફલાણું ઢીકડું ઘણું થઈ ગયું. દીવો નો ઠર્યો એ તો નો. અનભે દીવો કેવો? અનભે. ઠરી જાય
એ ખરેખર દીવો પ્રગટ્યો જ નથી. આ તો ઘરમાં બળતો હોય, ક્યાંથી વા નો આવતો હોય ને બુજાઈ જાય, આપને થોડું ઈ થયા કરે. ફૂકું લાગે ને ઠરે તો ઠીક છે, વગર ફૂકે કેટલાય ઠરી ગયા. ખરેખર એ હાચી રીતે પ્રગટ્યા નહોતા. ખરેખર હાચી રીતે પ્રગટ્યા નહોતા. નકર દીપક કોઈ દી ઠરે નહીં, અનભે દેવો કોઈ દી ઠરે નહીં. જેને વાઇટ ગુરુ તત્વમાં બોળી હોય ને બાપા, અને બ્રહ્મઅગ્નિથી જલતી જે વાઇટ થઈ છે, એને ઠારવાને માટે જગતમાં કોઈ જન્મો નથી. કોઈ જન્મો નથી એને ઠારી શકે, ન ઠારી શકે. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો. જ્યારે આ અનભે દીવો પ્રગટે, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ અનભે દીવો છે. આ અનભે દીવો છે. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખાસો પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, ભવમૂળ ભેદ ભ્રમનાશા. તુલસીદાસ મહારાજ કે સોહમ અસ્મિ એવો જ્યારે અખંડ વૃત્તિ થઈ જાય, ઈ દીપક પ્રગટી જાય. તુલસીદાસના હૃદયની અંદર આ દીપક પ્રગટાવનાર એના ગુરુ નરહરિ હતા. એના ગુરુ નરહરિ હતા. બંદહુ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહતમ પુંજ જાકો બચન રવિ કરની કર. મહા અંધકાર રૂપી જે મારું અજ્ઞાન હતું, એ મને નરહરિ સદગુરુ મળ્યા. એના ચરણની ઉપાસના કરતા ગુરુ તત્વની અંદર મારી સુરતાની વાઇટ બોળી તો તુલસીદાસ કે અંજવાળું થઈ ગયું. રામ ઓળખાઈ ગયો, રામ ઓળખાઈ ગયો. ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મટી ગયો અંધારો અંતર કો, એ અજવાળે અગમ સૂજે, ભેદ જડ્યો ઉન ઘર કો. કોણે બનાવ્યો ચરખો આના ઘડવા વાળાને, ઓળખો આ કોણે બનાવ્યો છે સરખો. સોહમ અસ્મિ આ અખંડ જ્યોતિ છે, આ અનભે દીવો છે. અને આ દીવાને અંજવાળે ઠાકર દેખાય. ઘીને દીવે જો દેખાતો હોય પેટ બરિતરાજ ક્યાં છે? કે ભગવાન જોવો છે કે હા દીવો કરો, કરો દીવો. જોકે એ સમસ્યા બહુ સારી છે. કોઈ વસ્તુ નાખી દીધા જેવી ન હોય. ઋષિ મુનિઓએ કાંઈ પણ સમસ્યા કરી હોય, વિધિ વિધાન બતાવ્યા હોય, એને નકારી નહીં નાખવા, એમાંથી સારને ગ્રહણ કરવું. તમે પેલા ભગવાનને દીવો કરો, દીવો કરીને તી કેડે જ નમસ્કાર કરો, દર્શન પછી જ કરો ને દીવો કર્યા પછી. સમસ્યા છે કે દીવો કર્યા વિના નહીં દેખાય. દીવો કર્યા વિના હરી નહીં દેખાય, આ સમસ્યા છે. પણ ઘીને દેવે નહીં દેખાય. એને માટે આ જ્ઞાન દીપક જો પ્રગટે તો ઈ અજવાળે અગમ સૂજે. સોહમ સત્ય નામની દેવી પ્રગટી જાય. નરસિંહ મહેતાને કે દામોદર બાપાએ ભગવાનની લીલા દેખાડી. નરસિંહ મહેતાએ એવો ભાવ વ્યક્ત કર્યો કે બીજું કાંઈ જોવાની ઈચ્છા નથી, પણ બચપણથી કૃષ્ણ લીલા ગાતો આવું છું. મને એમાં બહુ પ્રેમ છે. અને મેં એવું સાંભળ્યું છે કે શરદ પૂનમની રાતે 16,808 કાન અને 16,808 ગોપીઓનું ભગવાને દિવ્ય રાસ મંડળ રચ્યું. એના મારે દર્શન કરવા છે. એટલે દામોદર બાપાએ કીધું કે તો આ દીવીની અંદર થોડીક વાર સ્થિર થા. થોડી વાર એમાં સ્થિર થયા, વૃત્તિને સ્થિર કરીને જાગૃત કર્યા. એટલે નરસિંહ મહેતો કહેવા માંડ્યા કે આહા હા હા, આહા હા હા. એલા હું આહા હા કે 16,808 કાન, 16,808 ગોપીઓનું મેં દિવ્ય રાસ મંડળ જોયું. એટલે એમાં મૂળ ભગવાન કયો કે ગુરુદેવ ઈ કાંઈ ન કહેવાય. હંગેડે ઉતાર્યા હોય એવા એક જ સરખા, કોઈ ન્યૂનાધિક નમળે જરાય.
તો પ્રગટ્યા છે માંથી કી મને ખબર છે. તમે જે દીવી બતાવી એ દીવીમાંથી પ્રગટ્યા છે અને જાગૃત કર્યો ત્યારે એ દીવીની અંદર સમાણા છે. સબાશ બેટા નરસૈયા, આ લક્ષ્ય કોઈ દી ભૂલતો નહીં. એ દીવીમાંથી જ બધી લીલાઓ થાય છે. તો દીવી ઘીની નહોતી, તેલની નહોતી, કેરોસીનની નહોતી, બીજા કોઈ પદાર્થની નહોતી. સોહમ સતનામની દીવી પકડાવી પોતે ત્રિભુવન નાથ, રાસ લીલા રસ પાન કરાવી કીધો તરત ઉદ્ધાર. સોહમ સત્ય નામની દીવી પ્રગટાવી દીધી. આ દીવીને અંજવાળે અનેક પ્રકારની લીલાઓ દેખાય છે. અનેક પ્રકારની લીલાઓ કુદરત મહારાજની અકળ કળા આ દીવીએ દેખાય છે. અકળ કળા કળવામાં ન આવે, કોઈ અનુભવી હોય તો બુજે. આ ઓહંગ અને સોહમને ઓળખે એને સૌદ લોક સૂજે. આ દીવી દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો. જ્યારે આ દીવો પ્રગટે ત્યારે અજ્ઞાન રૂપી તિમિર એટલે અંધારું, અજ્ઞાન રૂપી તિમિર ત્યારે હરી લે છે. અજ્ઞાન રૂપી તિમિરને દૂર કરે છે જ્યારે સોહમ સત્ય નામની દીવી પ્રગટે ત્યારે. ટાળે સર્વે તિમિર જેવો, પછી નયણે નિરખી લેવો. આ દિલમાં દીવો કરો. જ્યારે તિમિર ટળી જાય ત્યારે અગોચર છે એ દ્રષ્ટિ ગોચર થાય છે. જ્યારે એ દ્રષ્ટિ થઈ ત્યારે જડ ચૈતનની અંદર વસેલો પારબ્રહ્મ પરમાત્મા દ્રષ્ટિ ગોચર થાય છે. ઈ દ્રષ્ટિ જેની થઈ એને દળથળની અંદર જ્યાં નજર કરી ત્યાં એને બધે દેખાણો. એને બધે દેખાણો ને એમ કીધું કે જ્યાં જોઉં ત્યાં બધે અલખ નિરંજન. અવિનાશી આડું હતું આ એક બારું, દિલની દુબજાને દૂર કરતા અમારા અંતરમાં થઈ ગયું છે. અજવાળું મનવા માન કહ્યું તું મારું. એને નેણે નિરખી લેવો. આ સાસા દિવેલનો દીવો જ્યારે થાશે ત્યારે અંધારું સર્વ મટી જાય છે. આ હાચા દિવેલનો દીવો છે. હાસુ દિવેલ ગુરુ તત્વ છે. એ દિવેલનો દીવો થાય તો સર્વ ભય ભ્રમણા મટી જાય છે. સાસા દિવેલનો દીવો જ્યારે થશે ત્યારે અંધારું સર્વ મટી જાય છે. એને તો બ્રહ્મલોક દર્શાય છે. દિલમાં દીવો કરો, કુડા કામ ક્રોધને પરહરો. દિલમાં દીવો કરો, એને બ્રહ્મલોક દર્શાય છે. એ બ્રહ્મલોક બીજે ક્યાંય ન જવો. શબ્દ બ્રહ્મ છે ને એ બ્રહ્મલોક છે, અને આ બ્રહ્મલોકમાં જ અવિનાશી કાયમને માટે રીએ છે. બાકી આમ ક્યાંય બહુ ઊંચી નજર ન કરવી. ક્યાંય ઊંચી આપણે તો એવું જ ધારીને બેઠા છીએ કે આકાશની માથે બધે ભગવાનના લોકો વસેલા છે અને ન્યા જવાનું છે. હવે ન્યા ઓક્સિજન વિના જવાય નહીં, હાલવણા પાર નથી. ઓક્સિજન વગર જવાય નહીં, શું કરો? પણ આપણી ઊંડે ઊંડેથી સમજણ એવી છે કે આની ઉપર ક્યાંક લોક હશે અને ત્યાં ભગવાન રહેતા હશે. હવે ભાગવતમાં શ્રી મુખે એમ બોલ્યા કે નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો, મદભગતા ગાયંતી તૃતતિષ્ઠ નારદ. મારો વાસો વૈકુટમાં નથી, નામે વાસામી વૈકુટે યોગી નામ હૃદયે રવો. યોગીઓના હૃદયમાં પણ તુર્યાતીત અવસ્થા સિવાય હું નથી, પણ મારા ભક્તો પ્રેમથી ગુણ ગાય ન્યા હું કાયમ છું, ન્યા હું કાયમ રહું છું. માટે એવી આ લોકને પરલોકની આશાઓ તજવી,
રાખવો અભ્યાસમાં ધ્યાન, તરણા સમાન સિદ્ધિઓને ગણી મેલી દેવું અંતરથી માન, ગુરુમુખી હોય એને એમ રહેવું, રાખવો ગુરુ વચનનો વિશ્વાસ, ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં જગતમાં બીજું કાંઈ. એને બ્રહ્મલોક દર્શાય છે. દિલમાં દીવો કરો. દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કુશીને ઉઘડ્યું તાળું, થયું છે ભો મંડળ અંજવાળું. સદગુરુની દયાથી ઘર સંભાળ્યું એટલે નિજ ઘટની અંદર દ્રષ્ટિ કરી. દાસ રણછોડે ઘર સંભાળ્યું, પણ ક્યારે કે સદગુરુના ચરણેથી જડી કુશીનું ઉઘડ્યું તાળું. જ્યારે સદગુરુના ઘરેથી કુશી જડીને તાળું ઉઘડ્યું, તઈ એ ઘરની અંદર કાયમને માટે મારો નિવાસ થઈ ગયો. એ અનભે ઘર છે, એ અનભે ઘર છે. જડી કુશીને ઉઘડ્યું તાળું, થઈ ગયું છે હવે ભવમંડળ અંજવાળું, અખંડ પ્રકાશ થઈ ગયો છે. હવે આ પ્રકાશ કોઈ દી બુજાવવાનું નથી. આ જ્ઞાનનો કોઈ દી નાશ નથી થતો. ભાઈ, જ્ઞાનનો કોઈ દી નાશ નથી થતો. આપણે આ જન્મે કમાઈ કરતા 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 કંઈક કમાઈ અધૂરી રહી ગઈ ને દેહ પડી ગયો, તો તમારી કમાઈ એક જ્ઞાનનો જે પ્રકાશ જીવનમાં પીડ્યો છે, એ જ્ઞાનનો કોઈ દી નાશ નથી થતો. જ્યાં જન્મ થાય ત્યાં પાછું એ જ્ઞાન સ્ફુરે છે, અને અધૂરી રહેલી કમાઈ છે અહીંયાથી પાછી પૂરી કરવાની શરૂઆત થાય છે. અર્જુને આને માટે શંકા કરી છે કે ભગવાન તમે કહો છો બધી વાત હાચી, પણ કરું હું? જેમ આકાશમાં વાદળા થયા હોય ને પવન ઉપડે, તો જે દિશામાંથી પવન ઉપડે ત્યાંથી ઉલટી દિશામાં ક્યાંય વાદળ ફેંકાઈ જાય, એવી રીતે મારું મન વિષયોના પવન ઉપડતા ક્યાંનું ક્યાં ફેંકાઈ જાય છે, સ્થિરતા રહેતી નથી. અને આમનમ કદાચ મારો દેહ પડી જાહે તો કે ઈ મુંજામાં, આને આ ભાવમાં દેહ પડી જાય તો ફેર મનુષ્ય અવતારની અંદર એને હું યોગ આપું છું. અધૂરો રહેલો યોગ પૂરું કરવાને માટે ફેર એને યોગ આપું છું. એની ચિંતા ન કરવી, એની ચિંતા ન કરવી. જ્ઞાન કોઈ દી નષ્ટ થતું નથી. નકર આ જન્મે ગુરુ કર્યા, સત્સંગ કર્યો, સંત સેવા કરીને સ્મરણ કર્યું, ભજન કર્યું, વળી પછી આવતે જન્મે પાછું હાવ પહેલેથી શરૂ કરવું કે ના, એમ ન હોય, એમ ન હોય. આ તો આપણે જેમ કોઈ કામકાજ કરતા હોય, હાંજ પડી એટલે એ કામને પડતું મેલું ને બીજે દી પાછું ન્યાથી શરૂ કરીએ છીએ કામ. એવી જ રીતે બીજા જન્મે કુદરત એને એવો યોગ આપે કે આ વખતે 45 વર્ષે ગુરુ મળવાનો યોગ થયો, તો બીજા જન્મે નાની ઉંમરથી જ સદગુરુ મળવાનો યોગ થાય, ગુરુ મળવાનો યોગ થાય. એની દયાનો તો કોઈ પાર જ નથી ભાઈ, એની કરુણાનો કોઈ પાર નથી. આ જ્ઞાન કદી નષ્ટ થતું નથી. સંસ્કાર રૂપી પેટી લઈને જીવ જ્યાં જાય ને ત્યાં પોતાની સંસ્કાર રૂપી પેટી ભેળી લઈને જ જાય છે, ભેળી લઈને જાય છે. એટલે ઘણા નાના નાના બાળકોની અંદર તમે સુંદર મજાના સંસ્કાર જોતા હશો, એ એની સંસ્કાર રૂપી પેટી ભેળી લઈને આવ્યો છે, ભેળી લઈને આવ્યો. એટલે બાલ્ય વયથી આવા નાના ગુણ, સુંદર મજાના ગુણ તમને દેખાય છે. કરે આવા છોકરામાં ગુરુ ભક્તિનો ભાવ, આને સેવા કરવાની કળ, આના આચાર વિચાર, આની પવિત્રતા, આની વાણીની મીઠાશ, આનું ઉઠવું બેહવું, એ સંસ્કાર રૂપી પેટી લઈને જીવ ભેળો આવ્યો છે. જે કમાઈ કરીએ છીએ એની પેટી ભેળી જ આવવાની. અપલખંડની કરી છે તે ભેળી આવશે, અપલખંડની કરી છે ને તો એ પેટી ભેળી આવવાની. અને એ પેટી તમે જ્યાં જાઓ ત્યાં તમને દુખી કરશે. જ્યાં જાઓ ત્યાં પશુ યોનિમાં જાઓ ને તો ન્યાય દુખી કરે, કારણ કે અપલખંડની પેટી ભેળી છે.
પશુઓનીમાંય દુખી કરે. જે માલિક રોજ પોતાના બળદને નિરણ પૂળો કરતો હોય, રજકો નાખતો હોય, પણ મારકણો છે ને એના માલિક નહીં મારે. એ પેટી ભેળી લઈને આવ્યો છે. પછી માલિકને મારે, પછી એને રીહ નો છે ખરા રજકો નાખું તો મને જ મારે, બે પરોણા ન નાખી લે. આ લખણની પેટી જ્યાં જાવ ત્યાં બડા ખવારે. લખણની પેટી છે ને, તમે જ્યાં જન્મ ધરો ત્યાં તમને બડા ખવારે. જે બોલો ગુરુની આવી પેટીનો માલ ખાલી કરી અને હારા સંસ્કારની પેટી ભરી દે છે. ભાઈ આવા સંસ્કારની પેટીને ખાલી કરી અને સારા સંસ્કારની પેટી ભરી દે છે કે જા હંસ, જ્યાં જા ત્યાં સુખી થા. જ્યાં જા ત્યાં સુખી થા. સંસ્કારની પેટી ભેરી આપી છે. જેમ દીકરીને મા બાપ કરિયાવર ભેળો આપે ને, કે કદાચ તારા ઘરમાં મોળું પાતળું હોય તો આ કરિયાવર છે. ઠેઠ તાવડીથી માંડીને રાંધવાના સીંધવાના બધા વાસણો, સુવા બેસવાના, એ સિવાય 5 મહેમાન આવે તો એને માટે ઉઠવા બેહવાના સોફા સેટ ને ફલાણું ડીકડું, કરિયાવરમાં બધું આવી જાય ને. કરિયાવરમાં આખું ઘર વસી જાય, એ બધું આવી જાય. એ રીતે જેમ મા બાપ દીકરીને કરિયાવર દે છે, એમ સદગુરુ આપણી વૃત્તિને સંસ્કારનો કરિયાવર દે છે. કે ગમે ત્યાં જઈને ઘર વહાય જા, તારે મજા, તારે કોઈનું ઓશિયાળું ન થવું પડે. તારે કોરનું ઓશિયાળું ન થવું પડે. આ કરિયાવર તને ભેરો છે. બાકી બીજા કોઈ પદાર્થના કરિયાવર જ્યાં જન્મ લ્યો ત્યાં કાંઈ ભેળા આવવાના છે? આવે કે જો આ ફલાણા શેઠ હમણાં ગુજરાય ની યાર બંગલો વયો ગયો, ભાડ્યું ક્યાંય? નહીં. બંગલો ન વયો જાય એમાં આશા રહી જાય ને તો કઈક બીજું થઈને ત્યાં પાછું આવે, બીજું રૂપ લઈને પાછું ત્યાં આવે. પછી બંગલાના દરવાજા સામે જ ઊભું રહીને ઓછું મોટું કરીને ઓ કરે. હે છોકરા, અટાણે દિયાઈથ મેં હું આ હમું આપણા ઘરાઢું મોઢું રાખીને રોવા બેઠું અને તગડ. પણ એની ભાષામાં એમ કે છે કે આમ મારો બાંધેલો. હવે તમે ગરવા દ્યો, ગરવા દ્યો? ન ગરવા દે. એટલે સંસ્કાર રૂપી પેટી જીવ જ્યાં જાય ત્યાં ભેળી લઈને જાય છે. જે તમે સેવા કરી છે, સત્સંગ કર્યો છે, સ્મરણ કર્યું છે, સત કમાઈ કરી છે, એ ભેળી આવશે. જ્ઞાન કોઈ દી નષ્ટ થતું નથી. એટલે સદગુરુ શરણ સેવાનો આ લાભ છે. એટલે જીવન ભગત ગાય છે, ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા. મારે આંગણે મારો ગુરુ પધાર્યો, એ મોટા મુનિવર મળ્યા છે મને. 68 તીરથ ઘરને આંગણે બ્રહ્મદર્શી, આત્મધ્યાની મહાપુરુષનું પગલું જેને ઘેરે પીડ્યું એને અહીંયા 68 તીરથનું આગમન થઈ ગયું. સંતનો સેવક સૌ અર્જુન, મારા લક્ષ્મીજી સંતના દાસી, 68 તીરથ મારા સંતના ચરણમાં, કોટી ગંગાન કોટી કાશી. પ્રાણ થકી મને આવા મારા હરિજનો વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને જ્યાં મારા હરિજન હોય ન્યા હું જાઉં. 68 તીરથ એને આંગણે આવી ગયા જ્યાં સંતના પુનિત પગલા પીડ્યા. ન્યા 68 તીરથ ઘરને આંગણે પ્રવાહ ગંગાજીના વળ્યા, એને ગંગાજીનો પ્રવાહ વળી ગયો. ખરેખર મલનો મનનો મેલ ધોઈ નાખનારી
મનની મલિનતા દૂર કરનારી, પાપનું પ્રાયશ્ચિત કરનારી જ્ઞાનરૂપી ગંગા મહાપુરુષના ઘટમાં વહે છે. ભાઈ, મહાપુરુષના ઘટમાં વહે છે. જેના જેના મનની મલિનતા મટી સંતોની જ્ઞાન ગંગામાં નાયા ને એટલે મટી છે, એટલે મટી છે. તો જેને સદગુરુનું મળવું થયું એને ગંગાજીનો પ્રવાહ વળી ગયો. ગંગાજી એને ઘેરે આવ્યા, ગંગાજી એને ઘેરે આવ્યા. પ્રવાહ ગંગાજીનો વળ્યો. દુનિયામાં હરતી ફરતી જ્ઞાન ગંગા હોય ને તો સંત મહાપુરુષ છે. ભાઈ, સંત મહાપુરુષ છે. પરિભ્રમણ કરીને કેટલાય ગામડાઓની અંદર જ્ઞાન ગંગાના પ્રવાહ વહાવી અને અનંતને અપારના મનના મેલને દૂર કરી નાખ્યા. હાલતી ચાલતી ગંગાજી પ્રગટ. ઓલી ગંગાજીએ તમારે જાવું પડે ને આ ગંગાજી તમારી ઘેરે આવે, ઘેરે આવે. મારે આજ પ્રવાહ ગંગાજીના વળ્યા. એ વર્તી જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ, વૃત્તિ જોઈને વસ્તુની ઓરગત કરવી. તો આવા કમાઈધારી મહાપુરુષ હોય એના શરણને સેવવા, એનું ચરણ સેવતા આવો લાભ થાય છે. જોઈ જોઈને સંગતું કીજીએ. જેની વૃત્તિ અખંડ નામમાં લાગી છે, નામના ધ્યાની જે મહાપુરુષ છે એના ચરણેથી ગુરુગમ ભેદને પ્રાપ્ત કરવો, એના ચરણેથી આ વસ્તુની ઓરગત કરવી. કારણ કે જલતો દીપક હોય એને આપણી વાયત અડે તો આપણો દીવો થાય ને. પણ થરેલા દીવાન ગમે એટલા ઘોકા મારો જ તમારા વાયટના, ઈવડો ઈ જ ઠરેલો હોય અને ગમે એટલા ઘોકા મારો તો શું થાય? થાય? આંબાનો મોટો બગીચો અને બેઠો બેઠો મોર ટંકા કરે એટલે કોયલને એમ થયું છે મારા જેવા મીઠા સ્વર વાળો આ વરવું હોય તો આને વરાય. એટલે જ્યાંથી અવાજ આવતો તો એમની કોયલ ગઈ, પણ એટલી વારમાં ત્યાંથી મોર ઉડી ગયો ને ત્યાં ઘોડ આવીને બેહી ગયો. મોર ઉડી ગયો ને ઘોડ આવીને બેહી ગયો. એટલે આ પડખે જઈને બેહી ગઈ કોયલ. એ કે એલા બોલતો દેવું બોલને, એલા બોલતો દેવું બોલને, એલા બોલતો દેવું બોલને. બે ઘોકા માર્યા એટલે ઘોડ કે ઘોકા મારમાં ઘોકલી, ઘોકા મારે મરીએ. મીઠા સ્વર વાળો તો ઉડી ગયો કે તો કલબલ કલબલ કરીએ. જે જલતો દીપક છે એને આપણી સુરતાની વાટ અડે તો તરત દીવો થાય છે. પણ ઠરેલો દીવો હોય યા તો ચિતરેલો દીવો હોય, ચિતરેલો એની વાટ આમ આઈકલા ચિતરેલી હોય, આમ દીવો આબે ઉબ દેખાતો, પણ ચિતરેલો હોય એને અડાડો તો કેટલાય જીવનની અંદર ભક્તપણાના મહાનપણાના ચિત્ર દોરી લીધા છે, પણ જલતા દીવાની વાતો કંઈક જુદી હોય છે, જુદી હોય છે. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો હોય રંગ. એવી વસ્તુની ઓરગત કરો જેનો સોળેલો રંગ છે કે જે રંગ કોઈ દી ઉવટતો નથી. મન રે વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો છે રંગ, જે કોઈ દી જાય નહીં એવો. તો સોળય કળાએ સંપૂર્ણ જો કઈ વસ્તુ હોય ને ભાઈ તો સત્ય નામ છે. સોળય કળાએ સંપૂર્ણ, સોળય કળાએ સંપૂર્ણ વસ્તુ હોય તો સત્ય નામ છે.
દુનિયામાં તમને ગમે એટલી કળા દેખાતી હોય, ગમે એટલો વિલાસ દેખાતો હોય, ગમે એટલું અવનવું દેખાતું હોય, ગમે એટલા વૈજ્ઞાનિક ચમત્કારો દેખાતા હોય, એ બધું પ્રાગટ્ય નામમાંથી છે, નામમાંથી છે. અને સંતોના પુરાવા છે, કઈ આપણા ઘરની વાત નથી, સંતોના પુરાવા છે. શું કે વસન થકી સૃષ્ટિ રસાણી પાનબાઈ, વસનથી સાંધો ને સૂર, વચનમાંથી માયાને મેદની, વચનમાંથી વર્ષે હાચા નૂર. વસનમાંથી જ આ બધો વિલાસ થયો છે, વસનમાંથી જ. વસન કા પ્રકાશ સર્વે વસન કા પ્રકાશા, બધો વસનનો પ્રકાશ છે. 16 કળા એ સંપૂર્ણ સત્ય નામ છે, જેમાંથી 100 ભગવાનના અવતારોની કળાઓ થઈ ચૂકી છે. એ નામ છે, એ વસ્તુ નહીં. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સદગુરુ સંતના ચરણેથી ઓરી લઈએ અને એની ઓરગત કરવાને માટે ધન નથી દેવો, આપણા હૃદયનો પ્રેમ દેવો છે. પ્રેમથી મળશે, ધનથી નહીં, પ્રેમથી. ન્યા પ્રેમનું ચૂકવણું કરવાનું છે. પ્રેમ વિના પાવો નહીં, ભલે હુનર કર નાખો 1000, કહે પ્રીતમ પ્રેમ વિના રીજે નહીં નંદકુમાર. હૃદયનો પ્રેમ જોઈએ છે. પ્રેમના બદલામાં આ વસ્તુ મળે છે. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો 16 રોષે રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ. ધોણે ધોણે આ રંગ ખીલતો જાય. ગમે એવી સારી કંપનીનું કાપડ હોય પણ ધોણ મંડે ધોવાવા એટલે ઝાંખું પડે, ભલે ને ગેરંટી ગમે એટલી આપે, પણ ઝાંખું પડે તો પડે જ, એમાં કોઈ સવાલ નથી. ઝાંખું પડે હું જૂનું થાય ને ફાટે ખરું, બરાબર ને, ફાટે ખરું. આ કાંઈક એવું છે કે ધોણે ધોણે રંગ નિત નવો. ઝાંખો પડવાની વાત તો ગઈ જ, પણ ધોણે ધોણે નવલો રંગ આમ ખીલતો જાય, રંગ ખીલતો જાય. ધોણે ધોણે એટલે જન્મો જન્મ, જન્મો જન્મ, જન્મ પછી જન્મ, જન્મ પછી જન્મ જેમ લેતો જાય એમ રંગ ખીલતો જાય, ખીલતો જાય. ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય રંગ પતંગ. પતંગનો રંગ છે એને ઉડી જતા કાંઈ વાર લાગતી નથી. એ તો સામાન્ય એવું આવરણનું એક ઝાપટું પડે ત્યાં એ પતંગનો રંગ છે એ ઉડી જાય છે. આ રંગ ઉડે નહીં. ઘણાય રાણાએ તાવીથા ગયા પણ મીરાનો રંગ ઉડ્યો ધોણે ધોણે નિત નવો. ઉડ્યો રંગ ન ઉડ્યો. બાકી પતંગના રંગ જેવા રંગ છે એને ઉડી જતા વાર નથી લાગતી, ઘડીકમાં ઉડી જાય. ઉપરથી ચડાવેલા ઓપ છે એ ઘડીકમાં ઉડી જાય છે. ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય રંગ પતંગ. જેણે સદગુરુના શરણા સેવીને નામનું ધ્યાન પ્રાપ્ત કર્યું છે, ભક્તિભાવનો રંગ જેના જીવનમાં ચડ્યો છે, ભક્તિભાવે જેનું મન રંગાણું છે, એ જ્યાં જન્મ ધરે ત્યાં જન્મો જન્મ એ રંગ ચડતો જ રહે છે. રંગ ક્યારે ઉટી જતો મતલબની વાત કે એક વાર ગુરુની દયાથી રંગ ચડી જવો જોઈએ, પછી ક્યારે એ રંગ ઉઠે નહીં. ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ.
વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. મોજો આવે તો ગુરુજી દઈ દે, ગુરુ તો છે દિલના દરિયા. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. જે મહાપુરુષના ઘટની અંદર લાલ છે એટલે આત્મારામનું પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. અખા સામર્થ્ય તો સગળે વસે, સ્વયં વસે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ. ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અલખ નિરંજન દેવ. જ્યાં એનું પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે એ ગુરુની જોડીમાં લાલ છે. જોડી આત્મા અનુભવથી ભરસક ભરી છે અને ભરેલી જોડી છે. ન્યા માગો તો કાંઈક એમાંથી લઈને તમને આપે, પણ એની જોડી ખાલી હોય તો શું આપે? શું આપે? ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. એ અનુભવના માણેક મોતીથી ઈ જોડી ખીસો ખીસ ભરી છે. ખીસો ખીસ અનુભવના મોતીથી એ જોડી ખીસો ખીસ ભરી છે. મહાપુરુષના અનુભવના એક એક શબ્દનું મૂલ્ય નો અંકાયો ભાઈ. એક એક અનુભવના શબ્દનું મૂલ્ય નો આંકી શકાય એવા મહાન મૂલ્યવાન અનુભવના શબ્દો. આનાથી જોડી ખીસો ખીચ ભરી છે અને એની લાણી કરે છે. મોજ આવે તો એની લાણ કરે છે. કારણ કે જેના દિલ દરિયાઓ છે, એના દિલ દરિયાઓ છે, લાણ કરે છે કે લે ભાઈ લીધા જેવું છે, લે ભાઈ લીધા જેવું છે. પણ અભાગી જીવ સંતની શિખામણને માનતો નથી. અભાગી જીવ સંતની શિખામણને માનતો નથી. શિખામણ દે એમ હમુનો હમે રોષે ભરાય. ઉકળતું તેલ હોય એમાં બે પાણીના ઠંડા સાટા નાખો એટલે સડસડી ઉઠે. એમ શિખામણના બે હારા શબ્દો ગયો તો હમુનો ક્રોધમાં સડસડી ઉઠે. તમે જ્ઞાની ને અમે અજ્ઞાની, એમને અમને નહીં ભાન હોય. દુર્યોધન કૃષ્ણ ઉપર ખીજાઈ ગયો. હું 2 કલાક ત્યાં લોહી પીયોસ. મારા પાંડવો ધર્મ જાણે, મારા પાંડવો ધર્મ જાણે. મારા ઉપાડો લીધો 2 કલાક થયા. તમારા પાંડવો ધર્મ જાણે ને હું નથી જાણતો? હું જાણું છું. ઈ પાળે છે ને મારે નથી પાળવો. લે હવે આનું શું કરવું? એ નથી પાળવો. શિખામણ દે તો હમના રોષે ભરાઈ જાય. નગર ગુરુની જોડીના 2 મોતીડા લઈ લે તો કામ થઈ જાય ભલા ભાણા. પણ નો જીવ લે, નો લે. ચોમાસાની એલી મંડાઈ ગઈ. એલી વરસાદ ઠમઠમ ઠમઠમ વરસે ને 8 દીની એલી તે એવું ઠંડુ વાતાવરણ થઈ ગયેલું. પવનનો પાસે સુસવાટા આવે થોડા એટલે ઠંડી લાગે એવી પરિસ્થિતિ થઈ ગઈ. એક ધારી એલી સોમાહાની મંડાણી છે. એમાં વાંદરી પલ્લી ગઈ ટાઈડની ઠરે અને આમ ધ્રુજે. વાંદરી વાંદરી સુઘરી એના માળામાં બેઠેલી. સુઘરીનો માળો એટલે આપણી અકલ કામ ન કરે એવી રીતે. હાથ નથી પણ ગૂંથો હોય એવો. ભાઈ ભાઈ ના બચ્ચાને રહેવાનું જુદું, એને બેહવાનું જુદું, હિસકવાનું જુદું, આવવા જવાના માર્ગ બારી બારણા જુદા. એવો સુઘરીનો માળો. સુઘરી એટલે હારા ઘરવાળી. એનો માળો જોયા જેવો હોય. અને સુઘરી હોય ને એનું ઘર હાઈ ક્લાસ હોય. સુઘરી અને હુઘરી 2 અરથ થાય. આમાં એક મીંડાનો ફેરાઈ છે, કોણ જાણે.
આ સુઘરી એ બિચારી બેઠી બેઠી માળામાં જોવે ને આને ટાઈટ ચડેલી, એટલે એમ થયું કે આ માણસ જેવું પ્રાણી, અને રેવા ઘર નહીં હોય, આપણે હાથ નથી તોય આવો માળો ગૂંથીને રહીએ છીએ, અને આ ટાઈટની ઠરે આને રેવા ઘર નહીં હોય. એટલે માળામાં બેઠી બેઠી શિખામણ દીધી કે તારા હાથ કાળા, તારા પગ કાળા, તારું પેટ જો પાંજરી. 4 મહિના સોમાહાના ઘર કરી લેતી હોતો વાંદરી. આમ જોયું એટલે સુઘરીને એમ થયું કે સમજી નથી લાગતી. એટલે બીજી વાર કીધું કે તારા હાથ કાળા, તારા પગ કાળા, તારું પેટ જો પાંજરી. 4 મહિના સોમાહાના ઘર કરી લેતી હોતો વાંદરી. અને તરફ મારી સીધી માળે જઈ અને માળાને સૂથી નાખ્યો. માન ઓલી ઉડીને નીકળી, બચલાને જ મારી નાખ્યા. નિમાણી થઈને ડાળે બેઠી વૃક્ષની, ત્યાં સુગરો સૈણ લઈને આવ્યો. નિમાણી થઈને બેઠી, બસલાન માળો ક્યાંક અભાગ લાગીને આને શિખામણ દીધી. કરે ગાંડી, આને શિખામણ હોય. સમત ન દઈ સુગરી કમતે મત કોળાય. આવ્યા હોય અવરા આખરે એનાથી હવળું ન હોવાય. આને શિખામણ લાગે, આને શિખામણ ન દેવાય, આને તો હવા ભરાય. અને ખોટી હવા ભરો ને તો મજો આવે. બાકી કેવું પડે હો તમારે આમ વટ. તમે લાડખાનો દીકરો હોય તો તમે 2 બુથામ નાખી લ્યો કે આવો, એને હવા ભરો ને એટલે તમને સોડા પાય. એને શિખામણ ન દેવાય કે અવળાઈ કરમાં, અવળાઈ કરમાં, એવી શિખામણ એને ન દેવાય. ને હવા ભરો ને તો તમારે યારે વાંધો નહીં. નગર મહાપુરુષની જોડીમાં અમૂલ્ય રત્ન છે ભાઈ. એક એક શબ્દની કિંમત નો આંકી શકાય. જો કોઈ ગુરુ વચનને ગ્રહણ કરે તો બાપા કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન. હંસ આગળ સોહમ અપના, આને નિરંતર ભજે તો એના કોટી કોટી વાર હોય કલ્યાણ. કોટી કોટી વાર કલ્યાણ. જો કોઈ મહાપુરુષોના વચનને ગ્રહણ કરી નામનો ધ્યાની બને, જન્મ સફળ થઈ જાય. મોજો આવે તો ગુરુજી દઈ દે, ગુરુ તો છે દિલના દરિયા. સત્ય નામનું દાન ગુરુજી લહેર મહેરથી જો આપે, જેનો દિલ દરિયાઓ છે. કુપાત્રને સુપાત્ર બનાવીને દાન આપે છે. દયાના સાગર છે, કરુણાના ભંડાર છે. ગુરુજી દિલના દરિયા, જેનું શાયર જેવું દિલ છે. શાયર જેમ પોતાના પેટાળમાં પકવેલા મોતી વેળ આવે એટલે કિનારા ઉપર નાખી દે છે. કિનારા ઉપર આટા મારતા હોય એને એ શાયરના મોતી હાથ આવે છે. पिडारिये दरबार में धक्का धनी जा खाए, कबहू लहर आवे दरियाव की तो दुख दाड़ी दर मटी जाए. जेम समुद्र पोतानी लहर थी वेळ थी मोतीडाने किनारे नाखी दे छे, एम महापुरुषो संतो पोताना आनंदनी लहर थी ए आपड़ा जिज्ञासुना भोग भर दिए छे. जिज्ञासुना भोग भर दिए छे. હવે આ ધંધો આવડો મોટો વ્યવહાર ને સંતો નવરા હોય, આપણે થોડાક નવરા છે. તે આવા 1-2 દી રડી ગયું, ત્યાં બીજું શું હતું એની વાત છે ને, ત્યાં બીજું શું છે. આ લે એને ખબર નથી કે કઈ વેળમાં કેવું કયા પ્રકારનું મોતી નીકળે. સત્સંગની પળ જ જેને સમજાણી નથી બાપા, એની પાસે વાતો જાજી શું કરવી, શું કરવી.
આ તો જેને મહિમા સમજાણો છે, મહિમા જેને સમજાણો છે. ભગવાન શંકર જેવાય કે છે સત્સંગની અંદર પ્રીતિ ધરાવતા હતા. શંકર જેવાય સત્સંગની અંદર પ્રીતિ ધરાવતા હતા. ઉત્તમ પ્રકારના શ્રોતા શિવજી મહારાજ છે. સત્સંગમાં એવા મહાપુરુષોએ પ્રીતિ ધરી છે. અને આપને તો ખાલી થોડું ઘણું માહિતી જ્ઞાન હોય તા તો આપણી જાતને મોટી જ્ઞાની ગણી, કાંઈ જરૂર નહીં, કાંઈ કરવા પાણું નહીં. એમને ગુંદણા ગુંતા અભિમાનના ઓળામાં જીવ રહી જાય છે ને અમૂલ્ય પળને વેડફી નાખે છે. મોજો આવે તો ગુરુજી દઈ દે. ગુરુજી છે દિલના દરિયાઓ. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો એને તનમાં ટાંસી. ઝવેરી મળે એના પારખા, પછી મૂલ એના મોંઘેરા થાય. ગુરુ મહારાજે હથો હોય આ વસ્તુ આપી છે. હથો હોય વસ્તુ આપી છે. ગુરુ જેવું કોઈ મળે નહીં, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુએ તો ગુપ્તમાં ગુપ્ત આપી દીધું, દાખવી દીધા નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે, ઉપમા નહીં અન્ય કોઈ. ગુરુ તો જે ગુરુ રે, ગુરુ જેવું નહીં બીજું કોઈ. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોઈ. ગુપ્તમાં ગુપ્ત ભેદ મહાપુરુષે દયા કરીને દાનમાં આપી દીધો. હીરો દીધો ગુરુએ હાથમાં. અખિલ વિશ્વની અંદર જેનો પ્રકાશ પડી રહ્યો છે, એ નામરૂપી હીરો ગુરુએ આપ્યો છે. અખિલ વિશ્વની અંદર જીવે જીવના ઘટમાં પ્રકાશ પડતો હોય તો એનો પડે છે ભાઈ, એનો પડે છે. ચૈતન બ્રહ્મનો પડે છે. ઈ હીરો સદગુરુએ આપ્યો. ઈ હીરો સદગુરુએ આપ્યો. હીરો દૂધો ગુરુએ હાથમાં, રાખો એને તનમાં ટાંસી. મનથી એ સત્યના મહાન વસ્તુને હૃદયની અંદર ધારણ કરી લેવી. હૃદયની અંદર સબ વિશ્વ સરાસર में परिपूर्ण है जल ने थल में घट भीतर जान पिसान सही मन बिस निरंतर ध्यान धरो. सब संशय दूर करावत है निज रूप दिखावत है तन में ब्रह्मानंद सुनो गुरु ज्ञान सदा तो भवसागर दुस्तर पार तरो. જે વિશ્વ સરાસરની અંદર પરિપૂર્ણ રહેલું તત્વ ઘટ ભીતર સદગુરુએ એની ઓળખાણ કરાવી. હીરો દીધો ગુરુએ હાથમાં. હથો હૈથ વસ્તુ આપી, રાખો એને તનમાં ટાંસી. એ કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ મારા ગુરુએ વસ્તુ અમૂલ્ય આપી છે એટલું જાણીને એને હાંચવીત રાખજો, હાંચવીત રાખજો. આપણે ઓલા ભરવાડનું દ્રષ્ટાંત, દૈક સાધુ મહારાજને દૂધ પાયું, પછી મહારાજે જોળીમાંથી કાઢીને એક હીરો દીધો કે લે બેટા તેરા દાળ ધરબુકા. પણ આને બિચારાને ખબર નહીં કે આ અમૂલ્ય રત્ન છે ને આનું આટલું ધન આવે, એવી એને બિચારાને ખબર નહીં. એટલે એને એમ થયું કે મહારાજે પાસીકડો બહુ સારો દીધો એટલે ઘેરે લઈ ગયો ને કેટલોય સાહેબ છોકરા રહીમાન વળી એક ગોખલામ મેલ દીધો ને થોડા ટાઈમ પછી વળી હાથમાં આવ્યો ને તે બકરાની જાટમાં એટલે મવાળામાં ગૂંથી અને બોકડાને ડોકે બાંધી દીધો. પાદરમાં વાઘ સારે 3 દીના કડાકા થઈ ગયેલા, ખાવા મળેલું નહીં, છોકરા ભૂખ્યા. પાદરમાં વાઘ સારે ગામના નગર શેઠને અહીંયા કોઈ મહેમાન આવ્યા.
નગર શેઠ દૂધ લેવાને માટે કોઈ હાજર નહીં, તે પોતે ગયા, વાઘ જોઈ ગયા, ક્યાંય પાદરમાં છે ને હું દૂધ લઈ આવું, ઘરવાળીને કે ચા મેલ. દૂધ લેવા ગયા, ગોકળી હમો આયલો, નગર શેઠ છે ને પાલી જાહેર માગું તો દેશે. હમો આલીને કે કેમ શેઠ, કે મહેમાન આવ્યા એટલે દૂધ લેવા, લાવો લાવો. લોટો લઈને ઈ ગયો બકરું દોવા. શેઠ બેઠા છે ને બોકડાની ડોકે નજર ગઈ. ઓહો, આવી અમૂલ્ય વસ્તુ આપણી પાસે હોય તો આને મખમલના કપડામાં વીંટીએ, વીંટીને ડાબલીમાં નાખી, ડાબલી ડાબલામાં મેલીને એને પાસે તેજુરીમાં મેલીએ, અને આમનો માણે બોકડાની ડોકે આવી અમૂલ્ય વસ્તુ બાંધી. આની સાવકારીના ઘરમાં હું નહીં હોય? ભૂખ. શેઠ એવો વિચાર કરવા માંડ્યા. લોટો લઈને દૂધનો ગોકળી આવ્યો, પણ હાથમાં શેઠને લોટો દેતા જણની આંખીમાંથી બોર બોર જેવા આંસુ પડી ગયા. કેમ કેમ? ગોકળી કોસવાઈ ગયો કે મોટા માણસ છો, 3 દી થયા છોકરા ભૂખ્યા છે ને મણ જાહેર દ્યો તો ઘરે ગાંડા ડેલી આવેલું હોય ને, ભૂખ્યું ભૈરા ગામમાં ગાંડા રહેવાતું હોય છે. શેઠની કલ્પના ખોટી પડી ગઈ. સમજાઈ ગયું કે આ હીરાની આને કિંમત નથી સમજાણી. હે માળું ગોકળી, આ તારા બોકડાંડો કે ભાઈ હું બાંધ્યું છું? કે એક મહારાજને મેં દૂધ પાયું હતું ને શેઠ, ને એને દયા આવી તે મને એ પાસીકડો દીધો છે ને, તમારે ઘરેણું ઘડવામાં કાયમ આવતો હોય તમે તારે લઈ જાઓ, 1 મણ જાહેર વધારે દેજો. કે ના ભાઈ, તારી અજ્ઞાનતાનો લાભ લેવા હું માગતો. એ તારો પાસીકડો મારી બધી સંપત્તિ દઈ દઉં તો એનું મૂળ ચૂકવાય નહીં એવો જ. સાચી વાત કરો શેઠ? કે હાવ સાચી, હાવ સાચી. અરે રે, તો અટાણ સુધી ખોટી ભૂખ વેઠી. કે હા ભાઈ, ખબર વિનાની ભૂખ વેઠી. એમ મહાન મૂલ્યવાન સત્ય નામ રૂપી હીરો ગુરુએ દીધો, પણ જીવે વિષય રૂપી બોકડાની ડોકે બાંધી દીધો, વિષયની આસક્તિમાં ફસાઈ ગયો. નામ મળ્યું તોય જીવની ભવની ભૂખ ભાંગી નહીં, કારણ કે નામનો મહિમા જાણ્યો નહીં. પણ જ્યારે જેમ આ ગોકળીને કોઈ ઝવેરી શેઠનું મળવું થઈ ગયું અને કિંમત ઓળખાઈ ગઈ એટલે ભૂખ વહી ગઈ, તરત જ વહી ગઈ. તો ભાઈ આ અમૂલ્ય પાસીકડો છે, સદગુરુએ દીધો, એ નો ખબર પડે તો હાસવીત રાખજો. જ્યારે એવા કોક પારગનાની મળશે તો એ પારગ થાય, તેદી કિંમત સમજાય તો તેદી ભૂખ ભાંગી જાય. પણ હાંચવી તો રાખજો, હાંચવી તો રાખજો. આ ધર્મને ઓવાળી નો નાખવો. ફોસિયા ફંદીની આરે ફસાઈને મહામૂલ્યવાન ધર્મ સત્ય નામથી મનને કોઈ દી ચોરવું નહીં. હો ભાઈ, મનને એનાથી વેગળું ન કરવું. ન ખબર પડે, નો કાંઈ અનુભવ થાય તો કાંઈ નહીં, પણ વસ્તુ હાંચી છે એમ કરીને હાંસવી રાખી છે ને તોય કાયમ આવશે. જાઓ, તોય કાયમ આવશે, તોય ઉદ્ધારક થશે, કલ્યાણ કરનારી થશે. જેનો સ્વભાવ જ તારવાનો છે. ઓ ભાઈ, જેનો સ્વભાવ તારવાનો, કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં. બાકી રત્ન અમૂલ્ય છે, એટલી વાત તો હાવ સાચી છે, એટલી વાત હાવ સાચી છે. બળબડતા અગ્નિમાંથી મંજારીના બસલા ઉગર્યા હોય તો નામને પ્રતાપે, બળબડતા અગ્નિમાંથી પ્રહલાદ ઉગર્યો હોય તો નામને પ્રતાપે. હે રાણાજીએ ઝેર દીધા ને મીરા ઝેર પીને ઉગરી ગઈ હોય તો નામને પ્રતાપે, નામને પ્રતાપે. આવી આ મહાન મૂલ્યવાન વસ્તુ છે, અને અનાદિકાળથી એમાંથી જદૈક અંશનો ઉદ્ધાર થયો છે. જુગો જુગથી તરણ તારણ નામ છે, જુગો જુગથી તરણ તારણ નામ છે. એ નામરૂપી હીરો દીધો ગુરુએ હાથમાં રાખો, તનમાં ટાંસી. જીવનમાં એને ટાંસી લેવો એટલે જીવનમાં આ વસ્તુને વણી લેવી.
જીવનને નામથી વણી લેવું, વૃત્તિને નામથી વણી લેવી. ઝવેરી મળે એના પારખા, મૂલ મોંઘેરા થાય. કોઈ અનુભવીના જીવનમાં પ્રકાશ જોવો કે ભાઈ આ પ્રકાશ તમને શેનો ભાઈ, કે બસ આ નામનો જ. હું વાત કરો કે એ તો અમારી પાસે છે કે એ છે ભાઈ, પણ અમને તો એનો આનંદ થયો છે, એનો પ્રકાશ પીડ્યો છે. તઈ સમજાય, તઈ ખબર પડે. ઝવેરી મળે પારખા, મૂલ એના મોંઘેરા થાય. ચિંતામણી દીધો સુહામણો, શોભા જેની વર્ણવી નો જાય. જેને દીઠે મારા નેણા ઠરે, એ તો આપ સરીખા કહેવાય. સત્ય નામ જ ચિંતામણી છે, જેની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. નામના ગુણ અધિકાધિક દરેક મહાપુરુષોએ સંતોએ ગાયા છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. શોભા જેની વર્ણવી નો જાય, એ નામને જેણે જીવનમાં ધારણ કર્યું, નામથી જેને નેડો લાગ્યો, એ મહાપુરુષને દીઠે મારા નેણા ઠરે. એ મહાપુરુષને જોતા આપણા આંખ ઠરવા માંડે, આપને આનંદ થાય. જોઈ જોઈને જ મજું આવ્યા કરે, જોઈ જોઈને મજું આવ્યા કરે. નકર વ્યવહાર સંબંધમાં બધાને ખબર છે, ગમે એટલા ગાઢ સંબંધો હોય ને ગમે એટલી મિત્રતા હોય, પણ હૈદ ઉપર બે હૈદ ને અનહૈદ થાય એટલે અરુષિ આવે કે ન આવે? આવે ને. હગો હાડુભાઈ હોય, 8 દી 10 દી મંડે જ મહેમાન થવા. ઘરવાળીને કહે તારી બેનને કહી દેજો આ લપ ઘડીએ ને ઘડીએ ન આવે. હોય મહેમાન ગતિ, પણ કાંઈ આમ હોય પછી આપણે કામે જાવું કે ન જાવું, થઈ જાય ને અરુષિ. અંગત સંબંધ હોય છતાંય અરુષિ થઈ જાય. સંતોની કોઈ દી અરુષિ ન થાય, જેને દેખીને નેણા ઠરે. હંસા નાભી હશે ને નેણા ઠરે, જેના દર્શનથી દુઃખ જાય. દુર્લભ એવા સંત છે, જોઈને આમ આંખ ઠરવા માંડે, હૃદયમાં શાંતિ થઈ જાય. જોઈ જોઈને ઉભરો જ આવ્યા કરે, ઉભરો જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. મહાપુરુષ સંતના દર્શનની કોઈ દી કોઈને અરુચિ ન થાય, અરુચિ ન થાય. પ્રીતિ થાય, ભાવ થાય. એટલે કોઈ અનુભવીએ કહ્યું છે કે 2 પ્રકારના માણા થાય. એક જ્યાં જાય ત્યાં આનંદ થાય, અને એક હોય ત્યાંથી જાય ને તો આનંદ થાય કે હાશ 8 દીથિયા લપાવી હતી ગઈ, માંડ છૂટા થયા. હોય ત્યાંથી જાય તો આનંદ થાય. જેને દીઠે મારા નેણા ઠરે, એ આપ સરીખા કહેવાય. એટલે આપ સરીખા કહેવાય એટલે કે ગોવિંદનું રૂપ છે. જે ગોવિંદનું રૂપ છે, દર્શન કરતા દોષ ટળે, ટળે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા, સદગુરુ તો પોતે છે પરિબ્રહ્મ. તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો, એવી રૂઢી રીત પાળો. જેને દેખીને મારા નેણા ઠરે, એ આપ સરીખા કહેવાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. સદરે ગુરુએ મારી છે અમને સારડી, ઉતરી છે આર પાર. ટંકશાળે ગયા એ પાછા નહીં પડે, એ તો હાચા નાણા કહેવાય. સદગુરુએ દયા કરી અને અમને એવી શબ્દની સારડી મારી કે આર પાર ઉતરી ગઈ. એ સારડી આર પાર ઉતરી ગઈ. ટંકશાળે ગયા એ પાછા નહીં પડે. એ શબ્દની સારડી લાગતા, શબ્દની સોટ લાગતા
જે વૃત્તિ ટંકશાળે વહી ગઈ, નામના ધ્યાનમાં લાગી ગઈ, એના ઉપર સરકારી મોર સાપનો સિક્કો લાગી ગયો. એ નાણું બધીએ હાલે ને. જેના ઉપર સરકારની મોર સાપનો સિક્કો લાગ્યો એ બધે હાલે. એક નાનો એવો કાગળનો ટુકડો, એ ટુકડા ઉપર સરકારની મોર સાપ લાગે તો 500 કે 1000ની કિંમતની નોટ થાય. કાગળ જ છે, બીજું શું છે? નોટો છે એ બીજું શું છે? કાગળ છે, પણ એના ઉપર સરકારનો મોર સાપનો સિક્કો લાગી ગયો. મનુષ્ય બધા મનુષ્ય છે, પણ જે મનુષ્યના, જે માનવની વૃત્તિ સત્ય નામની ટંકશાળે પહોંચી ગઈ ગુરુની દયાથી, એ માનવના દેવ થયા. માનવના દેવ થયા, નગદ નાણું બની ગયું. પછી એનું ચલણ ગમે ત્યાં હાલે, ગમે ત્યાં હાલે. પછી હવે જેના ઉપર સિક્કો લાગી ગયો એ 33 માઇલો જીવ નહીં તૂટે. કુડિયા તો ભલે ની ખાલા, જ્ઞાન કૂટે. સદગુરુ સેવે એની 84 છૂટે. ખરો સેવક છે એ કોઈ દી ન ખૂટે. નગદ નાણું બની ગયું, નગદ નાણું બની ગયું. ગમે ન્યા હાલે. એની વાતનો સ્વીકાર સૌ કોઈ કરે. મહાપુરુષોનું મર્યાદિત જ્ઞાન નથી, વાડાબંધી વાળું જ્ઞાન નથી. એ જ્ઞાન સર્વભોગ્ય હોય છે. કોઈ પણ મત પંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, દરેકને ભોગ્ય પડે એવું એ જ્ઞાન છે. બધે ચાલે. અમુક મર્યાદિત હાલે એમ નહીં, સર્વભોગ્ય સમ્રાટ જ્ઞાન છે. 100 રૂપિયાની નોટ સુરતમાં હાલે ને આપણા ગામમાં ન હાલે એવું છે. ગીરના નેહડામાં ન હાલે એવું છે. આફ્રિકા અમેરિકામાં ન હાલે એવું છે. બધે હાલે, બધે હાલે. કારણ કે સહી વાળી નોટ છે. એમ જ્યાં સદગુરુની સહી થઈ છે એ સમ્રાટ જ્ઞાન સર્વ કોઈને ભોગ્ય પડે છે, સર્વ કોઈનું કલ્યાણકારી છે. ને શાશ્વત જ્ઞાનની અંદર કોઈ પ્રકારની વાડાબંધી આવતી નથી. મારા ધર્મ તારા ધર્મ જેવું એની અંદર કંઈ આવતું નથી. વાદ વિવાદ જેવું એની અંદર કંઈ આવતું નથી. ખંડન મંડન જેવું ખાસ કરીને એમાં કંઈ આવતું નથી. કેવળ સત્યનો જ પ્રકાશ, કેવળ સત્યનો જ પ્રકાશ છે. સર્વ કોઈને ભોગ્ય પડે છે. ટંકશાળે ગયા રે પાછા નહીં પડે, એ તો હાચા નાણાં કહેવાય, સાચા નાણાં કહેવાય. અનુભવની વાતનો સર્વ કોઈ સ્વીકાર કરે છે. ઉપરથી જોયા નર ઘણા ઉજળા, રેણી કરણીના હીણા. પારખે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાને અંધેરા. જેમ સરકારની મોર સાપ વાળી નોટો સપાણી, એમ ડુપ્લિકેટ સપાણી તો ખરી ને ભાઈ. ડુપ્લિકેટ સપાણી કરી. અને ડુપ્લિકેટ નોટ ઓના કરતા હારી દેખાવમાં હોય. એટલે તો ઘણા છેતરાઈ ગયા બિચારા ડુપ્લિકેટ નોટમાં. છેતરાઈ ગયા. ડુપ્લિકેટ છે. દેખાવ એનો ખૂબ હોય, આભાસ એનો ખૂબ હોય. ઉપરથી જોયા નર ઘણા ઉજળા, રેણી કરણીના. રેણી કરણી જોવો તો એનું કંઈ ઠેકાણું નથી. વર્તમાનનું કોઈ ઠેકાણું નથી. રેણી કરણીના હીણા. પારખે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાના અંધેરા. બીજાને પ્રકાશ કરે છે, પણ પોતાના ઘટ મંદિરમાં હાવ ધબ ઘોર અંધારું છે.
આ તો ગુપત સમરણ. ગુપત ગોઠકા ગુપત ક્રિયાન સુણી કાને, બાહિર ગાવે ને માય હોય ઘોર અંધેરા, તો લેર ક્યું આવે વિના ધ્યાને. ઉપરથી નર જોયા ઘણા ઉજળા, ઉપરના આભાસનો કોઈ પાર નહીં, પણ રેણી કરણી ના હીણા. સીતાજી હું કામ છેતરાઈ ગયા ભાઈ? રાવણ રાવણ થઈને જ આવ્યો હોત તો છેતરાત. કેમ છેતરાઈ ગયા? કે આભાસ એવો ધારણ કર્યો સાધુતાનો, એટલે સીતાજી જેવા સતી છેતરાઈ ગયા. બીજાની હું વાત કરવી? આભાસ એવો ધારણ કર્યો માટે વર્તીને જોઈ વસ્તુઓ રીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. ઉપરથી જોયા નર ઘણા ઉજળા, રેણી કરણીના હીણા. પારકે મંદિરે પ્રકાશ કરે, પણ મંદિર પોતાના અંધેરા. પારકા મંદિરે પ્રકાશ કરે છે. વરનકુ પ્રમોદ દેવે પણ પોતાના દીપક નીચે રહે અંધિયારા. લાલ કહે ગેબની વાત કુદરત જાણે, કુદરતને જાણે છે બાપા કોઈ જાણનહારા. શીખ્યા સુન્યા જ્ઞાન બતાવે, પારકી બુજીથી કરે વેપારા. ઓરનખુ પ્રમોદ દેવે પોતાના દીપક નીચે દિશે અંધિયારા. કથત બગટ ઠોર સલાવે, લડે સિપાહીને જુજે પિજારા. ફૂલે પિજારા. લાલ કે ગેબની વાત કુદરત જાણે, કુદરતને જાણે કોઈ જાણનહારા. બીજાની કમાઈ અને બીજા ફૂલે. આપણે લાડકાઈ કરીએ, કરે અમારા સંતોની કમાઈ, અમારા સંતોની કમાઈ. વાત સાચી, સંતોની કમાઈ ઘણી છે ભાઈ, પણ આપણે કાંઈક કરવી તો જોહે ને. આપણે કાંઈક કરવી તો જોહે ને. મહાપુરુષો ઝઝુંબી ગયા અને આપણે ફૂલાઈ એમ ન હાલે. આપણે ઝઝુંબવું પડે. આપણે કંઈક કમાઈ કરવી પડે, રેણી કરણી પાળવી પડે, વર્તમાનો પાળવા પડે, રેણીના ઘરની અંદર આવવું પડે ને. રેણીના ઘરમાં ન આવીએ તો આપણો જન્મ બાપા કેમ સફળ થાય? આ ધ્યેય હાંસલ કેવી રીતે થાય? ન થાય. ઉપરથી જોયા નરગણા ઉજળા, રેણી કરણીના હીણા. પારકે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાના અંધેરા. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતો આપણે કીજીએ. હાસા ખોટાના ગુરુ લેશે પારીખ્યા, એ નર તાવતા પરખાય. કહે જીવન જોખતા કુડિયા, તો હાંધણમાં વ્યા જાય. હાચા ખોટાના ગુરુ લેશે પારખ્યા. જ્યારે તાવવામાં આવે તઈ ખબર પડે. મોતી એરણે મુકાય, માથે પડે ઘણના ગાય. ફૂટે એ તો ફટક્યા કહેવાય, ખરા છે એની તો ખરે ખબરું થાય. આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ, અને જેણે પૂરા સાધ્યા હોય ત્યાં જઈને મોતી એરણે મુકાય, માથે પડે ઘણના ગાય. જે ફૂટી જાય એ ફટક્યા કહેવાય, પણ ઘણમાં ઘરી જાય પણ ફૂટે નહીં ને, એની કિંમત અંકાય છે, એના મૂલ્ય થાય છે. જે ફૂટી જાય એની કિંમત અંકાતી નથી. એ તો ફટક્યા કહેવાય છે. ફૂટી જાય એ તો ફટક્યા કહેવાય છે. પણ ગણના ઘા પડવા છતાંય ફૂટે નહીં. એ અમૂલ્ય મોતી છે. એ અમૂલ્ય મોતી છે. ઉપરનો ચડાવેલો રંગ તો કેટલી વાર રહે, કેટલી વાર રહે, ઉતરી જાય.
હાસા ખોટાના ગુરુ લેશે પારખા એ નર તાવતા પરખાય. કહે જીવણ એને જોખતા કોડિયા સાંધણમાં વયા જાય. જે દડાના ઠીકરા છે એ તો ઘડીકમાં પાછા રખડતા થઈ જાય છે. માટે જેણે પક્કી ધડીકા તોલ કરી લીધા, કાયામાં રાખી શુભમતી, મસંદરનો ચેલો ગોરખ બોલ્યા લખને લખેવો ખરા જતી. જેણે પાકો મનનો ધડો બાંધી લીધો, ગુરુ વસનનો અડગ વિશ્વાસ બાંધી લીધો, એ અંશ કોઈ દી ડગતો નથી, એ કોઈ દી લટકતો ભટકતો નથી, જેને અડગ વિશ્વાસ નામનો બંધાઈ ગયો છે. તો એવા અડગ મતાધારી સંતો મહાપુરુષો કે જેના મેરુ ડગે સદાય મન ડગતા નથી. ધ્રુવી ડગી જાય, ધરણી ડગી જાય મેરુને. મેં ઈથી સવાયા કોઈ સંત મળે તો આપણે એનાથી કરી લઈએ ને. જેનો અડગ મતો છે એ ક્યારેય ડગતા નથી. તે હાડો હાઈડનો રંગ છે. એ હાડો હાઈડનો રંગ છે. રંગ ચડાવવો હોય તો એવો ચડાવાય, ઉટી જાય એવો રંગ ચડાવાય નહીં. પણ એવો રંગ ચડાવી દઈ કે જન્મ જન્મ એ રંગ કોઈ દી ઉટે નહીં, એ રંગ કોઈ દી જાય નહીં. એવો રંગ જેણે જીવનની અંદર ચડાવી દીધો, એના છેલ્લા શ્વાસ સુધી ઇનાઈ ભાવ, ઇનાઈ પ્રેમ, એની રેણી કરણી એમને અખંડ રહી ગઈ. એવા અડગમતાવાળા સંતોને ધન્ય છે. નેકટેક ભક્તિની એવી હોવી જોઈએ, ભક્તિની નેકટેક એવી હોવી જોઈએ કે જે કાયમને માટે અખંડ એક ધારી ટકી રહે. બાકી ઘડીમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પીર થઈને પૂજા એવા દોરંગા ભેળા ન બેસીએ. એમાં તો પોતાની ઘડીકમાં રંગ ચડ ઉતર થઈ જાય તો શું કામનું? દાંતણ કાપતી કાપતી બાઈ બાવળમાં બહુ અધેર ચડી ગઈ. એમાં હારી કામળ ભારીને કાપવા ગઈ, જોર કરવા ગઈ, એમાંથી પૈ થડેથી પગ લબડી પડ્યા ને લટકી પડી. એ માતાજી, હું મરી જઈશ. હું આમનમ જો હેઠી ઉતરી જાવ તો તારો 5 મણ મીઠો તાવો કીરી ને કીરી. એ માતાજી, તું તો હાજરા હજુર છો, અમારું રક્ષણ કરવા વાળી છો. રોજ તન દીવા કરું છું. ઉગારી લઈ જાય નગર મરી જાય છે. એમ કરીને હેલારો માર્યો ને માન થડે પગ જોઈટા. હા, મારી માં તો હાજરા હજુર છે. હાશ, ભલે ઓ માં, 5 મણનો ન કરું તો કાંઈ નહીં, પણ 4 મણનો તો કીરી ને કીરી. એમ કરીને હેલારો માર્યો, સરખી જાડી ડાળ હાથમાં આવી ગઈ. હા, મારી માં હાજરા હજુર છે, રખોલે તરત આવે છે. હાશ, હા ઉતરો. માં ખોટું નહીં, કીરીને કરી. ભલે 4 મણનો નહીં, પણ 3 મણનો તો કીરી જ. હેઠી ઉતરતી જાય એમ તાવામાં ઉતરતી ગઈ. ત્રણ મણેથી 2 આવીને એમ કરતા કરતા જમીને પગ અડ્યા. અરે મારી માં, દાંતણ કાપીને છોકરા ગદરાવું, એમાં 1 મણનો તાવો સીનો કીરું. એ તો હું અમથી કહેતી હતી. તે એવા આર્થિક સ્વાર્થી ભક્તો ભક્તિ માર્ગની અંદર ખોટી હાકડ કરે,
ખોટો સમય બગાડે છે. નો દૂધમાં રમતા હોય, હવને યારે અડિયું કાઢતા હોય, પકડાઈ જાય. હું દૂધમાં રમું છું, ઓલા હાસા નહીં પકડવા નો દે, હાચા નહીં પકડવા નો દે. હું દૂધમાં રમું કે ભાઈ તઈ આગોત રે ભાઈ. એવા મૂડી વગરના માનવી સાથે કરવો નહીં વેપાર. નફો ન મળે ને ગાંઠનું જાય છે, આસલમાં રહેશે તકરાર. કઈક માનવી ફરે બજારે રોકીને બેસે દ્વાર, પણ મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વાર. કઈક માનવી ફરે બજારે રોકીને બેહે દ્વાર, દરવાજો રોકીને બેહી જાય દુકાનની અંદર. ઓલું કાપડ બતાવો, ઓલું બતાવો, ઓનો શું ભાવ છે, ઓનો શું ભાવ છે, બધા ગોળા ખાલી કરાવે. હાસા ગરાક બજારમાં ઊભો હોય ને આ દુકાન રોકીને બેહી ગયો હોય. આ બરાબર નથી. પણ તો આ ભાવ કીધો, ભાઈ મને આટલામાં પોહાય છે, તારે લેવું એટલે. તો હજી ઓલું બતાવો, જી બધા ઘોડા ખાલી કરાવ્યા. ભાઈ તારે લેવું છે હું ઈ કે નહીં, કે કાંઈ નહીં, અઢી વાર ખાલી પાણ કરવાની પસેડી ફાડી દે ને. અરે મારા બાપ, બજારમાં ઊભા ઊભા માગી હોત તો દઈ દેતા. જેના ખિસ્સામાં તોલ દેખાય ઈવડે બજારમાં ઊભા છે ને તું માલ જગ્યા રોકીને બેહી ગયો. આવા કઈક માનવી ફરે બજારે રોકીને બેસે દ્વાર, મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વાર. એવા મૂડી વગરના માનવી સાથે જેને ભાવ પ્રેમની મૂડી નથી, એ મહાપુરુષોની આ અમૂલ્ય વસ્તુને ખરીદી ક્યાંથી હગે. આ મહામૂલ્યવાન સત્ય જ્ઞાન એને ખરીદવાને માટે હૃદયના ભાવ પ્રેમની અમૂલ્ય જ્યારે મૂડી હોય ને, તઈ ખરીદી શકાય છે. શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ વિનાની ભક્તિ ન હોય. પારસ મેં જો પડદા રહે તો લોહા કંસન ન હોય. શ્વાસ વિના સમરણ નહીં, અને શ્વાસોશ્વાસનું સમરણ ઈ ભક્તિ. આ ભક્તિ ભાવ વિના થઈ શકતી. ભક્તિ ભાવ વિના નો આવે. ગુરુગમ ક્યુ પાવે, ક્યુ પાવે, ક્યુ પાવે. ભાવરૂપી મૂડી જોઈએ છે. અનન્ય ભાવ, અનન્ય લગ્ની. કેવી? ઓલો આંધ્રો પરોળ્યો કે બેન, મારા નોકરીનો સવાલ છે. સવારે રાજા માલદેને ખબર પડે તો મને નોકરીમાંથી છૂટો કરે તો મારા છોકરા બેન રખડી પડે. મને ખબર છે ખોટે કામે તું જતી નથી, ગુરુ દર્શને જાશો એ મને ખબર છે, પણ મારી નોકરીનો સવાલ છે, મારા છોકરા રખડી પડે. કે એટલું જ છે ને સવાલ તો? કે બસ બેન એટલો છે કે તારી હાથ પેઢી ખાય તોય ન ખોટે એટલું આપી દઉં. મારા પગના ઝાંઝર આપું હાર 51 12, સવાલ આંખની અંગૂઠી આપી દઉં પણ સાંધો રાખ મારો સાનો. મારા ગળામાં અમૂલ્ય રત્ન જડિત હાર છે, ઈ આપી દઉં. મારા પગમાં સોનાના રત્ન જડિત ઝાંઝર છે, ઈ આપી દઉં. મારા હાથમાં અમૂલ્ય રત્ન જડિત વીટી છે, આપી દઉં. તારી હાથ પેઢી ખાય તોય ન ખૂટે. મારા પગના ઝાંઝર આપું હાર 51 12, સવા લાખની અંગૂઠી આપું પણ સાંધો રાખ મારો સાનો. ધર્મને માટે, ભક્તિને માટે કેટલી ત્યાગ વ્રતિ છે. રાજવૈભવ તો છોડ્યો, પણ અંગ ઉપર છે એને ઉતારી દેવાને માટે તૈયાર થઈ ગઈ. એ ઉતારી દેવા તૈયાર થઈ ગઈ. તે આંધળા પરોડિયાને નહોતું દેખાતું એ નહીં દેખાવા માંડ્યું. આનો ત્યાગ ને આનો વૈરાગ એ ઓને અસર કરી ગયો. ને ખરેખર મહાપુરુષોના હૃદયના વૈરાગે જ આપણા કમાડ ઉગાડ્યા છે ભાઈ. મહાપુરુષોના હૃદયનો જે વૈરાગ છો, એનો જે પ્રેમ, એની ગુરુ ભક્તિની જે ભાવના, એની જે રહેણી કરણી, એને જ આપણા કમાડને ઉગાડ્યા છે. સુતા શેરને સંતોએ જગાડ્યા છે. સુતા શેરને સંતોએ જગાડ્યા છે. એનો ભાવ કે બેન હવે એ કાંઈ નથી જોતું,
હું કવિ આપી દઉં કે હજી ઓછું થતું હોય તો બોલ, પણ મારી એક એક પળ લાખેણી જાય છે. મારી એક એક પળ લાખેણી જાય છે. મારા રાહ ને રૂંધમાં મને અટાણે ખોટી ઘરમાં મારો સદગુરુ હાસા મોતી વેરતો હોય છે ને રૂપાદે લીધા વિનાની બેઠી છે. અટાણ મારો સમય ભાઈ સાહેબ બગાડમાં જોઈ લઈ લે, પણ મને જટ જવા દે, જટ જવા દે. આ પ્રેમ કે જા બેન, હવે એ કાંઈ નથી જોતું, પણ આટલો બધો જે વસ્તુ માટે તમે ત્યાગ કરવા કુરબાન થાવ છો, એ વસ્તુનો ભાગીદાર હું કામ ન થઈ જાઉં? એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી મને દેના, જેનાથી તારી લઈ જા પીર રામદે રાખે તો મારી લઈ જા તું રખના. જે વસ્તુ તમારામાં પડી છે, જેનો તમે સ્વાદ લીધો છે, જેનાથી દાદા રામદેવજી કરતા કુદરત તમારું પળ પળ રક્ષણ કરે છે, તો બેન હવે મારા આંધળાની લાજ તારા હાથમાં. તું મારી લઈ જા રાખ, મારું ધ્યાન રાખ. તું મારું ધ્યાન રાખ. કે જા ભાઈ, તારા ભાવે સદગુરુ બધાય પૂરણ કરશે, પણ હવે મારા રાહને રૂંધમાં. આ વૈરાગ, આ ત્યાગ, આ પ્રેમ, આ હાચો રંગ. એટલે હાસા ખોટાના ગુરુ લેશે પારખાય, નર તાવતા પરખાય, કહે જીવણે ને જોખતા કુડિયા તો હાંધણમાં. વયા જાય વર્તીને જોઈ વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. તો ધન્ય છે જેને આવા ભવતારણ ભગવાન દિલ દીપક પ્રગટાવી દે એવા મળી ગયા. અજ્ઞાન તિમિર જેના ટળી ગયા, સત્યનો પ્રકાશ પડ્યો નિજ ઘટની અંદર, આ વસ્તુ ઓળખાણી અને બાપા ધન્ય છે. અને એ પદને પારખવાને માટે જ આપણે કંઈક ચંચુપાત કરી રહ્યા છીએ. એ આપણા મહેનતાણાને આપણા સદગુરુ ભગવાન લેખે લગાડે અને એ પદના અધિકારી આપને બનાવે અને કાયમને માટે એના ભેગા ને ભેગા રાખે, એવી આપણે સદગુરુ ચરણમાં કાયમને માટે અહોનિશ પ્રાર્થના કરીએ અને એના ચરણમાં અરજો ગુજારીએ. અને આપણે અરજને સદગુરુ સ્વીકારી કાયમ ભેળા રાખે, એટલે જીવનમાં આનંદ આનંદ ને આનંદ. સદગુરુદેવ કી જય.